Hello, good morning, students. Today we meet again for the session of Human Resource Management. In yesterday's lecture, we had studied types of training, right? On the job techniques. So now today we will continue with on the job techniques as well as we will start up with of the job techniques. Okay, now we will start up with the fourth technique, that is multiple management. On the job techniques, right? On the job training means whenever you are doing the job, at that time only you are given the training, and on the job training કહેવામાં આવે છે, right? So now the fourth point will be multiple management. This technique is also known as participation in deliberations of the junior board, as here juniors are put in boards or committees by the chief executives. Here, juniors undergoing training are required to undertake part and contribute in the discussion of the boards or committees. આને શું કહેવાય છે? પાર્ટિસિપેશન ઇન ડેલિબરેશન્સ, રાઈટ? હવે અહીંયા શું કરવામાં આવે છે? જુનિયર લોકો જેને ટ્રેનિંગ આપવામાં આવે છે એ લોકોને બોર્ડની મિટિંગમાં કે કમિટીમાં બોલાવવામાં આવે છે. ચીફ એક્ઝિક્યુટિવ એ લોકોને બોલાવે છે, રાઈટ? હવે એ લોકોએ શું કરવાનું હોય છે? Juniors now need to take part in the discussions and contribute in the organization. જે બધા બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ડિસ્કશન્સ થતા હોય એમાં જુનિયરે શું કરવાનું છે? દે હેવ ટુ ટેક પાર્ટ and give their suggestions and they have to contribute in the same. The board or the committees in which juniors are put can be temporary, ad hoc or permanent. હવે જે કમિટી જેમાં જુનિયરને મૂકવામાં આવે છે આઈધર એ ટેમ્પરરી હોઈ શકે. ટેમ્પરરી થોડાક ટાઈમ માટે તમે એને કમિટીમાં મેમ્બર બનાવો છો, આઈધર એડહોક બેસિસ ઉપર, એટલે શું કે કોન્ટ્રાક્ટ રિન્યૂ થાય, એક વર્ષ માટે તમે એને બનાવો છો અને પછી એનો કોન્ટ્રાક્ટ રિન્યૂ કરતા જાઓ છો. ઓરલ્સ પરમેનન્ટ મીન્સ લાઈફ ટાઈમ એ લોકોને તમે કમિટીમાં મેમ્બરશિપ આપો છો. In case of ad hoc committees, a particular temporary assignment is taken on hand involving some problems, right? Ad hoc committeesમાં એ લોકોને વન બાય વન મેં કીધું એમ અસાઇનમેન્ટ આપવામાં આવે છે અને કોઈ બી એક પ્રોબ્લેમ હાથમાં લેવામાં આવે છે અને એનું સોલ્યુશન ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. Alternative solutions are derived in the discussion and deliberation is done on different views. At the end, solution is delivered and recommendations are given on the basis of that. At the end શું થાય છે? ઓલ્ટરનેટિવ સોલ્યુશન ડેરાઇવ કરવામાં આવે છે, બરાબર, અને સોલ્યુશન આપવામાં આવે છે અને એ બેઝિસ ઉપર જુનિયર્સ રેકમેન્ડેશન્સ પણ પ્રોવાઈડ કરે છે. Appointment of juniors in the permanent committee gives an opportunity to see other members of the organization working and taking decisions. રાઈટ? જુનિયર્સ જ્યારે પરમનન્ટ કમિટીમાં અપોઇન્ટ થાય છે ત્યારે બાકી બધા મેમ્બર્સ પણ જોવે છે કે એનું કામ કેવું છે, રાઈટ, એનું વર્કિંગ કેવું છે, એનું ડિસિશન મેકિંગ કેપેસિટી કેવી છે, એ બધું એ લોકો ઓબ્ઝર્વ કરતા હોય છે. નાઉ એડવાન્ટેજીસ. હવે મલ્ટિપલ મેનેજમેન્ટના એડવાન્ટેજીસ શું છે? ફર્સ્ટ વિલ બી juniors get an opportunity to involve themselves in solving organizational problems whereby they learn by watching others, right? ફર્સ્ટ ઓફ ઓલ જુનિયર્સને ઓપોર્ચ્યુનિટી મળે છે કે એ લોકો ઓર્ગેનાઇઝેશનલ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે બાય વોચિંગ એવરીવન. જુનિયર્સ કેન ગેઇન નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ડિફરન્ટ ઇશ્યુઝ. જુનિયર્સ નોલેજ ગેઇન કરી શકે છે અને અન્ડરસ્ટેન્ડિંગ અલગ અલગ ઇશ્યુઝની ગેઇન કરી શકે છે. Next, it is relatively less costly method of development. રિલેટિવલી આ લેસ કોસ્ટલી મેથડ છે ડેવલપમેન્ટની. આમાં કંઈ તમારે બહુ કોસ્ટ ઇન્કર કરવી પડતી નથી. જુનિયર્સ લર્ન હાઉ ટુ વર્ક ઇન ટીમ્સ. ઇટ ઇઝ નોટ ટર્મ સ્ટુડન્ટ્સ બટ ઇટ ઇઝ ટીમ્સ એન્ડ હાઉ ટુ ટેક ગ્રુપ ડિસિશન્સ. જુનિયર્સ શું લર્ન કરે છે કે ટીમમાં આપણે કેવી રીતે વર્ક કરવું, બરાબર, બધાના ઓપિનિયન સાંભળવાના
પોતાનો ઓપિનિયન આપવાનો, પછી ડિસિઝન લેવાનું, એ કેવી રીતે કરવાનું એ બધું પણ શીખે છે. જુનિયર્સ લર્ન હાઉ ટુ રિસ્પેક્ટ અધર્સ ઓપિનિયન એન્ડ વ્યૂઝ. જુનિયર્સ લર્ન કરે છે કે સામેવાળાના ઓપિનિયન્સ આપણે કેવી રીતે રિસ્પેક્ટ કરવા. ઓબ્વિયસ વસ્તુ છે સ્ટુડન્ટ્સ કે એવરીબડી વિલ હેવ અ ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ. Now, people having executive talents can be identified. With the help of board rating system, multiple views are collected on each individual's managerial talent. Right? હવે તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો અમુક એવા લોકોને કે જેની પાસે એક્ઝિક્યુટિવ ટેલેન્ટ હોય, કે ફ્યુચરમાં તમે એને વધારે પડતા ડિસિઝન માટે તમે એને કન્સિડર કરી શકો છો. રાઈટ? એ લોકોના વ્યૂઝ કન્સિડર કરી શકો છો. એવા લોકોને તમારે અપોઇન્ટ કરવાના છે. મેની એમ્પ્લોઈઝ કેન બી ગિવન ટ્રેનિંગ વિધિન અ શોર્ટર પીરિયડ ઓફ ટાઈમ. કેટલા બધા એમ્પ્લોયીને શોર્ટ પીરિયડ ઓફ ટાઈમમાં ટ્રેનિંગ આપવામાં આવે છે. It contributes towards the development of better human relation climate in the organization. Right? સરસ હ્યુમન રિલેશન ક્લાઇમેટ ઓર્ગનાઇઝેશનમાં ડેવલપ થઈ શકે છે. રાઈટ? Because of good human relations. Now, students, disadvantages of multiple management. It is not tailor-made approach in the sense that it does not focus on the specific training requirement of the employees. A tailor-made approach નથી. Right? It does not focus on specific training requirement of employees. એ સ્પેસિફિક ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ ઉપર ફોકસ નથી કરતો, તો આ મોટામાં મોટો ડિસએડવાન્ટેજ છે. રાઈટ? જસ્ટ તમને એક્ઝિક્યુટિવ્સમાં જુનિયર્સને ટ્રેનીઝને પાર્ટિસિપેટ કરાવડાવે છે, તો એનાથી તો એને કોઈ સ્પેસિફિક ટ્રેનિંગ આમાં આપવામાં આવતી નથી. તો ધીસ ઇઝ ધ મેજર ડિસએડવાન્ટેજ. It is not useful for all level managers as it suits to only middle and higher level managers. રાઈટ? બધા લેવલના મેનેજર માટે યુઝફુલ નથી, કેમ કે આ સ્પેસિફિકલી કોના માટે છે? મિડલ અને હાયર લેવલ મેનેજર્સ માટે. રાઈટ? વધારે કોઈના માટે નથી. The discussions and deliberations do not serve the purpose of training, as often it gets off track in the absence of commitment of member of each to concrete conclusions. Discussion, deliberation, રાઈટ? એ બધા ટ્રેનિંગનો કંઈ પર્પસ સર્વ કરતા નથી, કેમ કે ઘણીવાર એવું બને છે કે ડિસ્કશન દરમિયાન તમે ઓફ ટ્રેક જતા રહ્યો છો. રાઈટ? તો ઓફ ટ્રેક ડિસ્કશન જતું રહે છે ત્યારે એમાં કોઈ કન્ક્લુઝન કોન્ક્રીટ જે આપણે કહીએ ને કે ભાઈ એક ડિસ્કશન પછી દેર શુડ બી અ સ્ટ્રોંગ કન્ક્લુઝન, તો એવા કોઈ કન્ક્લુઝન આવતા નથી. રાઈટ? ઓકે, તો સ્ટુડન્ટ્સ, ધીસ વોઝ ઓલ અબાઉટ ઓન ધ જોબ ટ્રેનિંગ. હવે આ ઓફ ધ જોબ ટેકનિક્સ છે. Now we are going to study off the job techniques. As on the job techniques suffer from some limitations, off the job techniques are developed. They are as follows. Right? Off the job એટલે શું? Whenever you are given a training outside the company premises, એને off the job training કહેવામાં આવે છે. You are given a training outside the company premises. ઓલરેડી સ્ટુડન્ટ્સ આપણે આનું સ્ટડી કરી લીધો છે, આનું મિનિંગ. રાઈટ? કે કંપની પ્રિમાઇસીસની બહાર તમને ટ્રેનિંગ આપવામાં આવે છે, એને ઓફ ધ જોબ ટેકનિક્સ કહેવામાં આવે છે. ઓકે, નાઉ ફર્સ્ટ વિલ બી ધ કેસ સ્ટડી. ઓકે, નાઉ વી વિલ સ્ટાર્ટ અપ વિથ ધ ફર્સ્ટ મેથડ, that will be the case study. Harvard Business School was the pioneer in developing and using the case study method. A case is an objective description of business situation happened in real life. ઓકે, હવે શું કહે છે? હાર્વર્ડ બિઝનેસ સ્કૂલે આ કેસ સ્ટડી મેથડ ડેવલપ કરેલી છે. રાઈટ? અ કેસ ઇઝ એન ઓબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્શન. ઓબ્જેક્ટિવ ડિસ્ક્રિપ્શન છે કોઈ બી રિયલ સિચ્યુએશન, કોઈ બી રિયલ લાઈફ સિચ્યુએશન જે બની ગઈ હોય, રાઈટ, ઓર્ગનાઇઝેશનમાં, ફોર્મમાં, એનું રિયલ ડિસ્ક્રિપ્શન આપવામાં આવે છે. ધેન વોટ હેપન? Trainees are given cases for discussion wherein they have to identify apparent and hidden problems for which the solutions are to be suggested on the basis of analysis.
ટ્રેનીને શું આપે છે, ડિસ્કશન આપે છે કેસીસ માટે, અને એ લોકો શું કરે છે, હિડન પ્રોબ્લેમ્સ બધા આઈડેન્ટિફાઈ કરે છે અને એને સોલ્વ કરે છે ઓન ધ બેઝિસ ઓફ એનાલિસિસ કરે છે અને એને સોલ્વ કરે છે. The executive only would know the actual decision taken in the subject case, which he would disclose at the end of the session. This would be compared with different solutions suggested by the group. રાઈટ, હવે શું થશે, કેસ સ્ટડીમાં બધા પાસે અલગ અલગ સોલ્યુશન હશે, તો અલગ અલગ ગ્રુપ પાડી દેવામાં આવશે અને બધા ગ્રુપ પાસે અલગ અલગ સોલ્યુશન હશે. તો એ બધાને સોલ્યુશનને ભેગા કરવાના છે અને ડિસ્કસ કરવાના છે અને એમાંથી સૌથી સારું સોલ્યુશન હોય એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. In case study method, real business situation is described in a comprehensive manner in form of a case. કેસ સ્ટડી મેથડમાં શું થાય છે, રિયલ બિઝનેસ સિચ્યુએશન ડિસ્ક્રાઇબ તમે કરો છો ઇન અ કોમ્પ્રિહેન્સિવ મેનર, સરસ મેનરમાં, ઇન ફોર્મ ઓફ અ કેસ. The trainees have to separate the important facts from the trivial items, analyze important facts, find out the different probable solutions, and suggest the best one on the basis of comparative analysis. રાઈટ, ટ્રેનીએ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ સેપરેટ કરવાની હોય છે, ઇમ્પોર્ટન્ટ ફેક્ટ એનાલાઇઝ કરવાની હોય છે, પ્રોબેબલ સોલ્યુશન્સ ફાઇન્ડ આઉટ કરવાના હોય છે. રાઈટ, અને પછી બધાને કમ્પેર કરીને એનાલિસિસ કરવાનું હોય છે. Now, moving towards the advantages of this method, it improves participations, decision making skills. પાર્ટિસિપેશનની સ્કિલ્સ ઇમ્પ્રૂવ કરે છે. પાર્ટિસિપેશનમાં ફટાફટ ડિસિશન લેવાની કેપેસિટી જનરેટ થાય છે. It sharpens the analytical and judgmental abilities. એનાલિટિકલ અને જજમેન્ટલ એબિલિટી શાર્પન થાય છે. Participants learn how to arrive at generalizations. પાર્ટિસિપેન્ટ્સ લર્ન કરે છે કે જનરલ સોલ્યુશન્સ પર કેવી રીતે આવવું. There is no one solution to the problem. એક જ કોઈ બી સોલ્યુશન પ્રોબ્લેમમાં હોતું નથી. There are many solutions because it is a case study. So everybody will have a different opinion and everybody will give a different solution. Trainees can have interesting learning experience as generally cases are based on real life situation. ટ્રેનિંગ પાસે ઘણા બધા એક્સપિરિયન્સીસ હોય બિકોઝ કેસ હંમેશા રિયલ લાઈફ સિચ્યુએશન ઉપર ડિપેન્ડન્ટ છે અને રિયલ લાઈફ સિચ્યુએશન ઉપર ડિપેન્ડન્ટ હોય એટલે એમાંથી તમને ઘણા બધા સોલ્યુશન્સ નીકળી આવે. Trainees are made aware of the problems and uncertainties faced in the real practical situations by managers. ટ્રેનીને તમે અવેર કરો છો કે વોટ આર ધ પ્રોબ્લેમ્સ એન્ડ વોટ આર ધ અનસર્ટેનિટીઝ અને એને પ્રેક્ટિકલ સિચ્યુએશનમાં તમે મેનેજરને કહેતા હોય છો. Disadvantages. Okay, case development and preparation is difficult task. Moreover, it is time consuming and costly exercise. In the view of its uncertain result, at times it is not worth the expenditure. કેસ ડેવલપમેન્ટ એન્ડ પ્રિપેરેશન બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે. સેકન્ડલી બહુ જ ટાઈમ કન્ઝ્યુમિંગ અને બહુ જ કોસ્ટલી પણ છે. રાઈટ, ઇન ધ વ્યૂ ઓફ અનસર્ટન રિઝલ્ટ, ઘણીવાર એવું બને છે કે અનસર્ટન રિઝલ્ટ હોય તો ઇટ ઇઝ નોટ વર્થ ધ એક્સપેન્ડિચર, એ એક્સપેન્ડિચરને વર્થ નથી. If cases are taken from books, then such theoretical exercise might not serve the purpose of real learning. અગર કેસીસને બુકમાંથી લેવામાં આવે છે તો બરાબર, તો આ થિયોરિટિકલ એક્સરસાઇઝ આને કહેવામાં આવે છે. તો આ રિયલ લર્નિંગનો ઘણીવાર પર્પસ સર્વ કરતું નથી બિકોઝ ઇટ ઇઝ થિયોરિટિકલ. યુ આર જસ્ટ ગિવન અ થિયરી ઓફ વોટ હેપન્ડ ઇન ધ રિયલ લાઈફ. રાઈટ, સો યુ આર નોટ ફેસિંગ અ પ્રેક્ટિકલ સિચ્યુએશન. So it may not enforce real learning sometimes. At times, the case becomes permanent precedents in the minds of trainee. They would use them aimlessly. ઘણીવાર આ કેસ છે એ પરમેનન્ટ રિસાઇડ કરી જાય છે ટ્રેનીના માઇન્ડમાં અને પછી એનું સોલ્યુશન એને જે કેસ સ્ટડીનું આપ્યું હોય એ રિયલ લાઈફમાં પણ એ ઘણીવાર યુઝ કરવાની વારે વારે ટ્રાય કરતા હોય છે. પણ એવું બની શકે છે કે એ જે કેસ સ્ટડીનું સોલ્યુશન યુઝ કરવા માગતા હોય એ એમલેસ હોય, એમ કે એની જરૂર જ ના હોય
કદાચ બીજા સોલ્યુશનની જરૂર હોય એવું પણ બની શકે છે. Okay, now second will be incidental method. Paul and Faith Pigeon are the pioneers of this method. Here, each employee has to ensure one's own development while interacting with the group. This method focuses on development of three things. Right? Paul and Faith Pigeon આ મેથડના પાયોનિયર છે. રાઈટ, each employee has to ensure one's own development. બધા એમ્પ્લોયીએ પોતાનું ખુદનું ડેવલપમેન્ટ એન્શ્યોર કરવાનું છે. આ મેથડ 3 વસ્તુ પર ફોકસ કરે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ એબિલિટી એટલે થિંકિંગ એબિલિટી એન્ડ રેશનાલિટી. રાઈટ, પ્રેક્ટિકલ જજમેન્ટ, that is adjusting intellectual decisions for meeting practical requirement. પ્રેક્ટિકલ રિક્વાયરમેન્ટને મીટ કરવા માટે પ્રેક્ટિકલ જજમેન્ટની એબિલિટી તમારામાં ડેવલપ થાય. And third will be social awareness, taking note of the feelings of those who are going to get affected by the decision taken. Right? Social awareness create કરે છે. And taking note of the feelings who are going to get affected by the decision. એ કેટલા લોકો ડિસિશનથી ઇફેક્ટ થવાના છે એની તમે અવેરનેસ ક્રિએટ કરો છો. Incidents are developed on the basis of real situations which have taken place in different organizations. Incidents કોના બેઝિસ ઉપર ડેવલપ થાય છે? On the basis of real situations કે જે ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનમાં થઈ હોય છે. Each employee is asked to study the incident, and at the end of the study, each one has to take short-term decisions assuming oneself at the place of the person who had to cope with the incident when actually it would have taken place. Right? બધા એમ્પ્લોયીને ઇન્સિડન્ટને સ્ટડી કરવા માટે પૂછવામાં આવે છે. each one has to take short term decision. પોતે શોર્ટ ટર્મ ડિસિશન્સ બધાએ લેવાના હોય છે. બરાબર છે? You have to assume that if you are at the place of manager then what you will do. અને પછી તમારે ડિસિશન લેવાના હોય અને બધાને કહેવાનું હોય છે કે if I would be at the place of manager or if I would be at so and so place then I would take up this decision. રાઈટ, તો ઇન્સિડન્ટ્સ રિયલ લાઈફ સિચ્યુએશન ઉપરથી ડેવલપ કરવામાં આવ્યા હોય છે. રાઈટ, તમને એમ કહેવામાં આવે છે કે અગર તમે આની જગ્યાએ હોય એઝ અ મેનેજર અને આવો પ્રોબ્લેમ આવે તો તમે શું કરો, તો તમારે એ પ્રમાણે એનું સોલ્યુશન આપવાનું છે. Okay, now third will be role playing. This method aims at developing human relation skills. તમારે કોઈનો રોલ પ્લે કરવાનો હોય છે. Here participants are put to realistic behavior in imaginary situation so that they can have insight into their own behavior and they can understand the effect of their behavior on others, which develops their human relation skill. રાઈટ, પાર્ટિસિપેન્ટને રિયલિસ્ટિક બિહેવિયરમાં મૂકવામાં આવે છે એટલે કે એ લોકો બધી ઇફેક્ટ સમજી શકે અને આના લીધે શું થાય છે, હ્યુમન રિલેશન સ્કિલ્સ પણ ડેવલપ થાય છે. કેવી રીતે ડેવલપ થાય છે કે તમને 1-2 દિવસ માટે રોલ પરફોર્મ કરવામાં આવે છે. તમે જનરલ મેનેજરનો રોલ પરફોર્મ કરો, બોર્ડ ઓફ ડિરેક્ટરનો પરફોર્મ કરો, સીઈઓનો કરો પરફોર્મ, અને પછી તમે એક દિવસ જુઓ કે તમને કેટલી ચેલેન્જીસ આવે છે અને what are the ways of solutions. Right? Here trainees are given specific roles that they have to act out the way they do in case of stage play or drama. અલગ અલગ ટ્રેનીને સ્પેસિફિક રોલ આપવામાં આવે છે. મેં તમને કીધું એમ તમે કોઈ બી ડ્રામા પરફોર્મ કરો તો there is your specific role and you have to perform that role for certain time period. Same way it is over here in the company that you are given a role and you have to perform it for a certain time period. So this will enable you to know the challenges and advantages of that role, of that position in your organization, and the students, the trainees will be trained effectively.
Advantages of this method. It proves interesting for the trainees. It leads to higher involvement of the trainees. Result can be known immediately. Right? આના લીધે શું થાય છે, ટ્રેનિંગનું ઇન્વોલ્વમેન્ટ હાયર હોય છે. રિઝલ્ટ કેન બી નોન ઇમિજિએટલી, રિઝલ્ટ તમને ઇમિજિએટલી મળી જાય છે કે એક્ઝેક્ટલી તમે શું લર્ન કર્યું અને શું લર્ન કરશો. ધીસ મેથડ ઇઝ બેઝડ ઓન લર્નિંગ બાય ડુઈંગ. લર્નિંગ બાય ડુઈંગ, તમે કોઈ બી કામ કરીને જે લર્ન કરો છો એના ઉપર આ મેથડ બેઝડ છે. એમ્ફોસિસ ઇઝ ગિવન ઓન હ્યુમન ઇન્ટરેક્શન્સ એન્ડ સેન્સિટિવિટી. એમ્ફોસિસ કોના ઉપર મૂકવામાં આવે છે, હ્યુમન ઇન્ટરેક્શન્સ એન્ડ સેન્સિટિવિટી. ઇન્ટરેક્શન્સ ઉપર અને સેન્સિટિવિટી ઉપર એમ્ફોસિસ મૂકવામાં આવે છે. ઓકે, ઇટ ડેવલપ્સ હ્યુમન રિલેશન્સ એન્ડ ઇન્ટરેક્શન સ્કિલ્સ ઓફ એમ્પ્લોઈઝ. અને હ્યુમન રિલેશન્સ અને ઇન્ટરેક્શન સ્કિલ્સ એમ્પ્લોયની ડેવલપ થાય છે. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ થિયોરેટિકલ એન્ડ પ્રેક્ટિકલ લર્નિંગ એઝ ઇટ ક્રિએટ્સ લાઈવ સિચ્યુએશન ઇન ધ ક્લાસરૂમ. થિયોરેટિકલ અને પ્રેક્ટિકલ લર્નિંગ આનાથી થાય છે બિકોઝ આનાથી ક્લાસરૂમમાં લાઈવ સિચ્યુએશન ક્રિએટ થાય છે. ફોર બ્રિંગિંગ ડિઝાયર્ડ એટીટ્યુડનલ એન્ડ બિહેવિયરલ ચેન્જીસ ધીસ મેથડ ઇઝ વેરી યુઝફુલ. રાઈટ, એટીટ્યુડનલ અને બિહેવિયરલ ચેન્જીસ માટે આ મેથડ બહુ જ યુઝફુલ છે. Okay, now students, last method for today will be in basket method. Right, in this method trainees are put in teams and each team is provided with the file of correspondence related to a particular functional area of management. Each member of the team has to study the details and suggestions are given on the situation. Right, આ મેથડમાં ટ્રેનીને અલગ અલગ ટીમ્સમાં બેફર્કેટ કરવામાં આવે છે અને બધા જ ટીમને એક કોરસ્પોન્ડન્સ માટે કોરસ્પોન્ડન્સ કરવાનું કહેવામાં આવે છે. Each member of team has to study the details and suggestions are to be given on the situation. કોઈ બી સિચ્યુએશન હોય તેમાં ડિટેલ સ્ટડી કરવાની છે, બરાબર, અને સજેશન્સ આપવાના છે. એટ ધ એન્ડ સજેશન્સ એન્ડ ઓબ્ઝર્વેશન of all team members are compared and some common conclusions are derived on different functional areas. At last, these conclusions are put in the form of a report. પછી સ્ટડી કરવાનું છે, જે કોરસ્પોન્ડન્સની ફાઇલ આપવામાં આવે એમાં પ્રોબ્લેમને બધું સ્ટડી કરવાનું છે. ડિટેલ્સ અને સજેશન્સ યુ હેવ ટુ ડિસ્કસ. એટ ધ એન્ડ સજેશન્સ ઓફ ધ ટીમ મેમ્બર્સ આર કમ્પેર્ડ. બધા એકબીજાના સજેશન્સ કમ્પેર કરે છે, એના ઉપરથી કન્ક્લુઝન્સ ડેરાઇવ કરે છે અને કન્ક્લુઝન્સ ઓર્ગેનાઇઝેશનમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. એટ લાસ્ટ these conclusions are put in the form of a report. અને એટ લાસ્ટ આ કન્ક્લુઝનને રિપોર્ટના ફોર્મમાં મૂકવામાં આવે છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો ધીસ ઇઝ ધ થિંગ. નાઉ સ્ટડી અબાઉટ ધ એડવાન્ટેજીસ. Now, advantages. Decisions are taken quickly and feedback on decisions can be given immediately. Decisions quickly લેવામાં આવે છે અને decisions પર feedback પણ તમે immediately આપી શકો છો. Participants are held responsible for the implications of their decisions. અને participants ખુદ responsible હોય છે for the implementation of the decisions. Participants ખુદ જિમ્મેદાર હોય છે. The impact of many possible alternatives can be examined and evaluated. અને આ બધી ઇમ્પેક્ટ અલગ અલગ ઓલ્ટરનેટિવની તમારે એક્ઝામિન કરવાની છે અને ઇવેલ્યુએટ કરવાની છે. Each member in team gets an opportunity to take part in the decision making. બધા ટીમ મેમ્બરને ઓપોર્ચ્યુનિટી મળે છે ડિસિશન મેકિંગમાં પાર્ટ લેવા માટે. The implications of decision and long-term policies can be shown in the game. Right? તમે ઇમ્પ્લિકેશન્સ અને લોંગ ટર્મ પોલિસી ડિસિશન એ બધું તમે બતાવી શકો છો, તમારી ફાઇલમાં લખી શકો છો. The difference that the systematic planned approach bring the efficiency can be demonstrated. Right? તમે બતાવી શકો છો કે સિસ્ટમેટિકલી પ્લાન કરી અને એક અપ્રોચ જ્યારે તમે ફોલો કરો છો એનો ડિફરન્સ શું આવે છે તમે બતાવી શકો છો.
Cooperation and coordination among departments increases as interdepartmental conflicts get reduced. Cooperation and coordination departmentમાં increase થાય છે. This method is less costly and can be organized with minimum efforts. આ મેથડ બહુ ઓછી કોસ્ટલી હોય છે અને મિનિમમ એફર્ટ્સથી તમે એને ઓર્ગનાઇઝ કરી શકો છો. Now, disadvantages. First of all, it blocks originality. Originalityને બ્લોક કરે છે. The employees have to suggest logical solutions on the basis of fixed given data, which can be opposite to the fact prevailing in reality. Employee logical solution suggest કરવાના છે, right, which are based on some given data. તમને જે ડેટા આપ્યા હોય એના ઉપરથી તમારે સોલ્યુશન સજેસ્ટ કરવાના છે, which can be implemented in reality. So students, this is all for today. Okay, make the notes properly, study the lectures properly, and till then take care and thank you.